ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો છે બહુ બોલ કરે કે ભાજપના લોકો અંધભક્ત છે ને અભણ છે ને ભણેલા નથી ને આમને તેમ જેવું છે નહીં. ઘણા લોકો ભણેલા છે, તમારા કરતાં પણ વધારે ભણેલા છે, તો પણ ભાજપમાં છે અને ભાજપમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને દેશ માટેનો પ્રેમ જતાવી રહ્યા છે. બીજી વાત, તમને એક સીધું એક્ઝામ્પલ દો, જવાબ આપજો મને, બરોબર છે? દિલ્હીમાં જે હમણાં બોમ્બ બ્લાસ્ટ થયો. બીજી વાત, આપણા ગાંધીનગરમાં 3 આતંકવાદીઓ પકડાણા. ત્રીજી વાત, જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી 3000 કિલો એક્સપ્લોઝિવ આપણે ગવર્મેન્ટે જપ્ત કર્યું. તે બધાની પાછળ છે ને, આ બધી જે રણનીતિ ચાલતી હતી ને એ બધાની પાછળ છે ને કોણ હતું? ડોક્ટરો. સાંભળજો, મારા નહીં, તમારા કરતાં પણ તમારા પાર્ટીમાં જેટલા કાર્યકર્તાઓ હશે ને બધા કરતાં વધારે ભણેલા લોકો, આ બધા સાદિશની પાછળ હતા તે લોકો, બરોબર? હવે મારું કેવું એટલું જ છે કે ભણતર તો છે ને મોદી સાહેબે બહુ સારું કરી દીધું છે ઇન્ડિયામાં, અને અત્યારે તો જોકે બધા જ ભણી રહ્યા છે સારી રીતે અને બધા જ આગળ પણ વધી રહ્યા છે. પણ મારું કેવું એટલું છે કે જે ભણેલા નથી ને તે ગણેલા છે. તમે નથી, તમે ભણેલા હોવા છતાં ગણેલા નથી. તમે ખાલી નાટક ને હવાબાજી કરો છો અને શું કહેવાય ફાંકા ઝીકી કરો છો, બીજું તમારું કશું કામ નથી. ભણવાથી જ કંઈ થતું હોત ને તો આતંકવાદીઓ છે ને અત્યારે બન્યા ના હોત આતંકવાદી. બીજી વાત, ભણવાથી કંઈ થતું હોત ને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ના હોત. ખાલી ભણતર ઉપર બધું ડિસાઇડ થતું હોત ને તો આપણો દેશ અત્યારે કેટલોય પાછળ હોત. તે જ ઇમરજન્સીના જમાનામાં હોત અત્યારે આપણો દેશ. પણ આપણો દેશને આગળ લાવવાવાળા કોણ? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણું ભાજપની સરકાર, જેમાં કેટલાય વરિષ્ઠ નેતાઓએ પોતાનો સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અને આ બધા ગણેલા છે. તમે ભણેલા તો છો પણ ગણેલા નથી સાહેબ, યાદ રાખજો આ વસ્તુ.